હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું ADHD વિશે, એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. તમારામાંથી ઘણા બધા લોકોએ આ નામ સાંભળ્યું જ હશે, અને ક્યાંય ને ક્યાંય નહીં સાંભળ્યું હોય, ચાઇલ્ડને નહીં હોય તો આજુબાજુમાંથી સાંભળ્યું હશે. કારણ કે ADHDનો પ્રિવેલન્સ છે એ હવેના ટાઈમ પર વધતો જાય છે. આપણે જોઈએ એના કારણો ક્યાં ક્યાં છે, તો કે 70 થી 80% જીનેટિક જોવા મળે છે. એટલે કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન કોઈને પણ ADHD હોય તો આગળ ઉપર બીજી પેઢીમાં ADHD આવી શકે છે. સેકન્ડ રીઝન છે જો મધર પ્રેગ્નન્સીમાં સ્મોકિંગ અને આલ્કોહોલ લેતી હોય. થર્ડ, જો મધરને સ્ટ્રેસ હોય ડ્યુરિંગ પ્રેગ્નન્સી, સ્પેશિયલી 3rd, 4th, 5th મંથમાં, તો બેબીને ADHD થઈ શકે છે. ધેન જો બેબી છે એ અધૂરામાં છે, એટલે કે 9 મંથ પહેલાં આવેલું હોય, પ્રીમેચ્યોર બર્થ હોય, તો પણ ADHD થઈ શકે છે. અને જો લો બર્થ વેટ હોય તો પણ ADHD થઈ શકે છે. હવે જોઈએ એના લક્ષણોની. ADHDના ચાર્ટ તમે જોયા જ હશે. ADHDના ચાર્ટ એકદમ જ રેસ્ટલેસ હોય, એટલે કે કોઈ પણ એક જગ્યાએ શાંતિથી ના બેસી શકીએ. સેકન્ડ છે બેબી ચાઇલ્ડનું સ્ટડીમાં બિલકુલ જ ધ્યાન નહીં હોય. એકેડેમિક્સમાં માર્ક્સ પણ ઓછા આવતા હશે, પ્રોપર લખતા નહીં આવડતું હોય, પ્રોપર રાઇટિંગ પણ નહીં કરી શકીએ. ધેન એનું સ્પીચ ડિલે હશે, એટલે કે ઝડપથી જે નોર્મલ ચાઇલ્ડ જેટલા ટાઈમ પર બોલતા શીખી જવું જોઈએ એટલા ટાઈમ પર બોલતા નહીં શીખ્યું હોય. પ્લસ કોઈ પણ પર્સન સાથે એ આઈ કોન્ટેક્ટ છે એ અવોઇડ કરશે. ધેન એને ડેન્જરની નહીં ખબર હોય, એટલે કે શું, કોઈ એક નોર્મલ બાળક છે એ એક જગ્યાએથી પડી ગયું ટેબલ પરથી, તો એને ખબર પડશે કે આ જગ્યાએ હવે બીજી વાર નથી જવાનું. પણ ADHDનું ચાઇલ્ડ છે એ ગમે ત્યાં કૂદકા મારશે, એને ખબર નહીં પડે કે આ ઊંચી જગ્યા છે, અહીંયાથી આપણે પડી શકીએ છીએ. એટલે કે ડેન્જર અવોઇડ કરવાનું જે હશે નોર્મલ બાળકમાં, એ ADHDના ચાઇલ્ડમાં નહીં હોય. હવે વાત કરીએ આપણે ટ્રીટમેન્ટની. તો ADHDની ટ્રીટમેન્ટ પોસિબલ છે. હા, ADHD છે એ 100% ક્યોરેબલ છે. તો હોમિયોપેથિક કન્સલ્ટન્ટનું કન્સલ્ટેશન કરાવી હોમિયોપેથિક મેડિસિન્સ લઈ અને ADHDમાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. થેન્ક યુ.